ફેમિલી તો કેમ છો બધા મજામાં થશો તો મજામાં રહેવાનું તો ભગુડાવાળી મારી માં મોગલ તમને બધાને હાજર નરવા રાખે એવી મારા તરફથી હાર્દિક શુભકામનાઓ અને મારી પ્રાર્થના છે તો આપણે ભૂરા ભેજાય હોતા છે ભૂરા તો ભૂરો જો હોતો છે ને આપણા નવા ઘર કેટલા પગ્યા છે તો આપણે વિડીયો બનાવીએ આગળ તો વિડીયોમાં આગળ બનતા રહેજો અને મારી ચેનલમાં નવા તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જાંબુડો તો કવડો મોટો થઈ ગયો હોય અને મોર પણ આવી ગયો છે તો આપણું ઘર એટલું બની ગયું છે ને હું આગળ વિડીયોમાં હમણાં બતાવી દઉં તો આ બાજુ આપણી રાજલ છે જો ખાય છે તડકાનું બહુ દેખાશે તો રાજલ તો મેં જો માલ પાઈ લીધા 2-3 હતા એ માલ પણ પાઈ લીધા છે અને હવે આપણે ઘણા દિવસથી વિડીયો નહીં બનાવતા આજ વિડીયો બનાવવાની છે તો આ બાજુ કંઈક ઢાળ્યું છે અને આ બાજુ આપણે માલ બાંધીને ઓલી બાજુ મારું જૂનું ઘર છે અને આ બાજુ મારું નવું ઘર બને છે તો એટલામાં શું કહેવાય ઘર થઈ ગયું ને બધું ઢાળિયાની તો આવી રીતે કંઈક આપણું મકાનનો પ્લાન હવે એટલે પૂગી ગયું છે મકાન બનાવવાનું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયો છે સપનું હતું એક મારા મમ્મીનું મારા પપ્પાનું તો આપણે મકાન બનાવી નાખ્યા ત્યાં દાદરા તો હજી નાખ્યા ને એટલે આપણે બેલા મૂકી દીધા છે તો એટલે સુધી આપણું મકાન બની ગયું છે તો આવી રીતે જો મકાન બનાવ્યા છે આપણે અને હવે આવશે માળી આવશે પછી કંઈક તો 4 માળ એટલે 4 બેલાના હજી લેવાના છે તો ઘણું હજી મકાન ઊંચું ગયું જાય નીચેથી તો એટલું ઊંચું છે આવી રીતે છે આપણે ને આપણી આ રૂમ છે હજી અડધું બાકી છે એટલે સામાન બધો પડ્યો છે અહીંયા બારી આવશે ને અહીંયા બારી આવશે પછી અહીંયા આપણે એક ટાંકો બનાવ્યો છે તો આ એક રૂમ ને આપણે અહીંયા બીજી રૂમ એ સરસ મજાની મકાઈ થઈ ગઈ છે દાદાની ને એની અહીંયા ટાંકો ને અહીંયા તો આવી રીતે બનાવ્યા છે તો અહીંયા છે દાદાનું ઘર બારીમાં ભૂરા હું જાય એવી ત્યારે જો તે બોલવાનું નથી સરસ મજાનો મને તેતરનો અવાજ બહુ મસ્ત લાગે બધાથી વધારે ગમતો અવાજ હોય ને તો મારો તેતરનો અવાજ છે સવારમાં બધા પક્ષી બોલતા હોય પણ એવા કઈ વિડીયો ઉતારવાનો સમય હોય નહીં થોડું કામ હોય એટલે સરસ મજાનું કંઈક મકાન તૈયાર થઈ ગયું છે હજી આમ તો તૈયાર છું ન કહેવાય કારણ કે હજી કટલું ઉપર નાખવું પડશે લોખંડને એવું તો 1 લાખ આજુબાજુનું લોખંડ ઉપર નાખવું પડશે હજી તો ઘણું અને દેથી કેટલું સરસ મજાનું મકાન બન્યું છે અત્યારે કેટલો મસ્ત મજાનું પવન છે પવનની દિયાથી આપણું સરસ મજાનું ઘર બની ગયું છે ને સપનું સાકાર થઈ ગયું છે તો આપણું ઘર જો એટલું બની ગયું છે અને આ બાજુ અમારા બળદભાઈ હુતા એટલે પાછળ અત્યારનું વાતાવરણ કંઈક મસ્ત હતું ઠંડો ઠંડો પવન અને વૃક્ષો સારા મેં ઘરની એટલે રહેવાની મજા આવશે એટલે ગામડામાં રહેવાની વધારે મજા આપણે આ બાજુ દરવાજો મૂકવાનું ઓલી બાજુ દરવાજો મૂકી એટલે બંને બાજુથી વટાય છે અહીંથી વટવું બહુ મુશ્કેલ છે કારણ કે બહુ ઊંડું છે હેઠવી ગયું ઠેકડો મારી પગ ભાંગી જાય પછી આપણે પાછો સામાન ઘટતો હોય મગાવી લીધો છે અને આ બધું પૂરું કરશે એટલે એટલો સામાન તો જોઈ જાય થોડો ઘણો વધે તો એટલો સામાન આપણે મગાવ્યો પણ હજી જોઈ જાય છે આમાં બધો સામાન ડબલ વાળા બધા ફેરા મગાવ્યા પડે તો આવા મકાન બનાવવામાં ખર્ચો તો ઘણો બધો વ્યો છે કારણ કે ઉત્સાહ એટલા બનાવ્યા અમારે જમીનમાં વધારે નાખવું પડે કારણ કે જમીન છે ને ચોમાસામાં એટલે આમાં પાણીના વીવડા ફૂટે એવું હોય જમીનમાં ફેર હોય